નમસ્કાર દોસ્તો, જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિદેશની ધરતી ઉપર જે ભાષણો આપી રહ્યા છે એ ભાષણોને લઈને ભારતની જનતા કંઈક ને કંઈક નારાજ છે. નારાજ હોય જ તે વ્યાજબી છે, કારણ કે નરેન્દ્રભાઈ મોદીને અને પૂરી ભારતીય જનતા પાર્ટીને હવે ખબર પડી ગઈ છે કે ભારત દેશની અંદર હવે ફાંકા ફોજદારી અમે કરીશું તો હવે અમારું ચાલે એમ નથી. ધીમે ધીમે કરતા અમારી દુકાનોને તાળા લાગતા જાય છે. 2024 પછી કંઈક ને કંઈક એવું દેખાઈ રહ્યું છે. એટલે વિદેશની ધરતી પર નરેન્દ્રભાઈ મોદી એવું જણાવે છે કે ભાઈ 2014 પછી ભારત દેશ પ્રગતિ કરી રહ્યો છે. 2014 પહેલા ભારત દેશ ખાડામાં હતો. અત્યારે 2014 પછી ભારત દેશની અંદર એટલી બધી પ્રગતિઓ થઈ રહી છે. આવું વિદેશની અંદર ભાષણ આપે છે, અને વિદેશની અંદર ભાષણ આપે એટલે વિદેશવાળાને શું લેવા દેવા? એને કઈ ભારત આવીને પૈસા કમાવાના છે નહીં. ત્યાં મન ફાવે ફાંકા ફોજદારી કરે તો ઓલા લોકો તો સાંભળીને વયા જવાના છે. કદાચ આપણા ભારતીયો પણ સાંભળતા હોય તો એને શું ફરક પડવાનો? એને ક્યાં ભારતમાં આવીને રહેવું છે? એ તો ભારત છોડીને ચાલ્યા ગયા છે. અત્યારે ભારત દેશની શું હાલત છે સૌ લોકો જાણે છે. યુવાનો કેટલા બેરોજગાર રખડે છે, નોકરીઓ માટે વલખા મારે છે. ભણેલા ગણેલા યુવાનો રખડે છે. વિચાર કરો તમે. ખેડૂતોની શું હાલત છે, મહિલા સુરક્ષા માટે મહિલાઓની કેવી હાલત છે. દેશના જવાનોને આતંકવાદી હુમલા થાય છે, અને આ લોકો એવી મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે કે ભાઈ નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવ્યા પછી એક પણ આતંકવાદી હુમલો થયો? બોલો, આવી વાતો કરે. એટલે હું આવા લોકોને કહેવા માંગુ છું કે તમે લોકો આંધળા છો. આજે હુમલાઓ થાય છે, દેશના જવાનો શહીદ થાય છે, તમને નથી દેખાતું? ત્યારે વિદેશની ધરતી ઉપર જઈને તમે ફાંકા ફોજદારી કરો છો. પરસોત્તમભાઈ રૂપાલાને પણ મારે ખાસ કહેવું છે કે તમે વારંવાર કહો છો ને કે કોંગ્રેસ પાર્ટીવાળા વિદેશમાં જઈને ભાજપ કોંગ્રેસ કરે છે, તો આ વિદેશમાં જઈને તમારા આકા ફાંકા ફોજદારી કરે છે. જે સત્ય હકીકત છે ભારત દેશની એ બતાવો ત્યાં, એટલે ખબર પડે ગરીબી કેટલી છે. 80 કરોડ લોકો તો 5 કિલો અનાજ ઉપર જીવી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી હતી ને કે 80 કરોડ લોકોને અમે દર મહિને 5 કિલો અનાજ આપીશું. એટલે એનો મતલબ સીધો છે કે 80 કરોડ લોકો ભારત દેશની અંદર ગરીબીની રેખા હેઠળ જીવે છે. અને આ સાહેબ વિદેશમાં જઈને ફાંકા ફોજદારી કરે છે કે 2014 પછી ભારત દેશ પ્રગતિ કરી રહ્યો છે. ભારત દેશ જો તમારા હિસાબે પ્રગતિ કરી રહ્યો હોય તો 303 માંથી 240 કેમ ભાઈ આવ્યા? 303 સીટ આવી હતી 2019માં, તો 240 કેમ ભાઈ આવ્યા? એનો જવાબ છે તમારી પાસે? નથી. ત્યારે જનતાએ શું કીધું છે એની પર પણ એક નજર નાખીએ दोस्तों. कृषि मंत्री हैं, उनको इतना तक नहीं पता है कि दाल 170 रुपये किलो देश की जनता खरीद रही है, और वो मुस्कुरा रहे हैं कितने बेहतरीन तरीके से. अंदाजा लगा सकते हैं कि बेशर्मी की हद तो पार कर दी है वो. हमें लगता है उनके चेहरे पे जो तमाचा पड़ा हिंदुत्व के नाम पर, वो राम की नगरी से पड़ गया, बगल में चित्रकूट की नगरी से पड़ गया. ऐसा समय है कि आज का जो स्थिति बनी हुई है, युवा बेरोजगार तो नहीं था, भूखमरी इतनी थी नहीं, लोगों को नौकरियां रहती थी, लोग विकास की बातें करते थे, लोग खुश रहते थे. हमारे देश में एपीजे अब्दुल कलाम जैसा वैज्ञानिक दिया हमारे देश ने, और एपीजे अब्दुल कलाम साहब ने मिसाइल से लैस कर दिया. आज हम किसी के मोहताज नहीं हैं. या मेरे अथक प्रयासों से या भारतीय जनता पार्टी के अथक प्रयासों से हमने देश को आगे बढ़ाया है. देश आगे बढ़ रहा है, लेकिन देश बढ़ कहाँ रहा है कि हम लोग गुजरात आपको डंके की चोट में आँख डाल के हराएंगे. और आपके अंदर अगर इंसानियत और मर्दानगी है तो आप चुनाव लड़िए ईमानदारी. देश 2014 से पहले गर्त में था. माननीय प्रधानमंत्री जी से यही अनुरोध है कि वो गर्त वाला भारत देश में वापस कर दे. जिस गर्त देश में हम लोग जो है चीनी जो है 28 से 30 रुपए किलो खरीदते थे, सरसों का तेल जो है वो 60 रुपए किलो खरीदते थे, पेट्रोल 50-60 रुपए किलो खरीदते थे, डीजल 45 रुपये 50 रुपये 55 रुपये लीटर खरीदते थे, वही देश हमें पुराना दे दे. ऐसा समय है कि आज का जो स्थिति बनी हुई है, युवा बेरोजगार तो नहीं था, भूखमरी इतनी थी नहीं, लोगों को नौकरियां रहती थी,
लोग विकास की बातें करते थे, लोग खुश रहते थे। आज की समय, आज की स्थिति देखिए क्या बनी हुई है। इससे अंदाज़ा आप लगा सकते हैं कि पहले का जो मोदी जी का बयान है और बाद का बयान है कितना डिफरेंस है। और इतना ही नहीं, मैं बता रहा हूँ कि मोदी जी कह सकते हैं गर्त में देश था 2014 से पहले, क्योंकि उनके ही उनके नेता जो अभी सांसद हुई हैं, कंगना रनौत ने तो ये भी कहा था देश 2014 के बाद ही आज़ाद हुआ है। तो वो लोग कुछ भी कह सकते हैं, बोल सकते हैं, क्योंकि आज़ादी उनको 2014 के बाद से मिली थी। तो हो सकता है उनके लिए देश 2014 के पहले गर्त में था, ये हो सकता है। लेकिन हम योगी जी के मंत्री का बयान आता है यूपी से, कहते हैं कि 100 रुपए से ऊपर कोई दाल नहीं है। इस पे कितनी अब सच्चाई है? कितनी कितनी दुखद बात यह है कि जो है वो खाद्य मंत्री, कृषि मंत्री हैं, उनको इतना तक नहीं पता है कि दाल 170 रुपये किलो देश की जनता खरीद रही है, और वो मुस्कुरा रहे हैं कितने बेहतरीन तरीके से। अंदाज़ा लगा सकते हैं कि बेशर्मी की हद तो पार कर दी है वो। उनको पता ही नहीं है कि हमारे देश में दाल कितने रुपए किलो बिक रही है। आप इससे अंदाज़ा लगा सकते हो उनको न तो दाल की कीमतों पे कोई मतलब है, न तो जो रोज़मर्रा की चीज़ें उस पर कोई मतलब है। ये देश के गरीबों का एक मजाक बनाया जा रहा है। रूस जाकर कहा है कि देश 2014 से पहले गर्त में था। आप इसको मानते हैं? हम कि बिल्कुल 2014 के बाद स्थिति बहुत अच्छी हो गई है। देखिए, वो जो कह रहे हैं हमारे देश के प्रधानमंत्री जी, अब उनको क्या कहा जाए। उनके हिसाब से लगा कि 2014 के बाद देश को आज़ादी मिली है, जबकि ये गलत है। हमारा देश तो 1947 में आज़ाद हुआ, और 2014 तक हमारे देश, वर्ल्ड बैंक का जो कर्जा था हमारे देश पर, वो था 55 लाख करोड़ रुपया। और 2014 से लेकर के 2023 तक जो आंकड़ा है 205 लाख करोड़ रुपया लोन हुआ है। 150 लाख रुपया मतलब इन्होंने कर्जा लिया 9 साल में। अब आप बताइए हमारे देश की आर्थिक स्थिति की क्या स्थिति है, आप आकलन करके बताइए। એટલે હું કહેવા માંગુ છું કે ગુજરાતની જનતા, ભારતની જનતા તમને ઓળખી ગઈ છે। હવે વિદેશમાં જઈને તમે ફાંકા ફોજદારી કરો છો તો એ પણ ન્યૂઝ અહીંયા આવી જાય છે। એટલે હવે એક કામ કરો, તમે નાગાલેન્ડ જેવા, આફ્રિકા જેવા દેશમાં જઈ અને ઓલા કાળિયાઓની વચ્ચે જે જંગલ વિસ્તારની વસ્તી છે ને, એવા લોકોની વચ્ચે ફાંકા ફોજદારી કરો, એટલે ત્યાં કોઈ તમારો કેમેરો શૂટ ન પણ કરે અને એ લોકો તમારી વાતને બરાબર સમજે નહીં। એટલે ત્યાં હવે તમારું ચાલશે, બરાબર। બાકી ગુજરાતની જનતા, ભારતની જનતા તમને ઓળખી ગઈ છે। જો તમે દેશની અંદર 2014 પછી પ્રગતિના કામો કર્યા હોય ને તો 303 સીટમાંથી 240 નો આવે। એવો કાંઈ ઇન્ડિયા ગઠબંધને જાદુ નથી કર્યો, પણ તમારા ઘમંડ, તમારા અભિમાનને કારણે તમારી સીટો કપાણી છે। એટલે હવે જેટલી સીટો બચી છે એ સીટોને લઈને દેશની જનતા માટે, દેશની પ્રગતિ માટે કંઈક કામ કરો, નહીંતર 240 માંથી આવનારા ઇલેક્શનની અંદર 240 માંથી 140 પણ નહીં આવે। વિડીયો ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે અને એમના અંધભક્તોને પણ ખબર પડે કે વિદેશની અંદર અમારા આકા કેવી ફાંકા ફોજદારી કરે છે। જય હિન્દ।